વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ વિજ્ઞાન, રૂપ ઘટક વિજ્ઞાન અને રૂપ ઘટક કે અર્થ ઘટકનો વિસ્તૃત અભ્યાસ કરીશું. પદ વિજ્ઞાન એટલે રૂપ વિજ્ઞાન. રૂપ વિજ્ઞાનની કે પદ વિજ્ઞાનને મોર્ફોલોજી કહેવાય છે. પદ વિજ્ઞાનમાં કે રૂપ વિજ્ઞાનમાં ભાષાની પદરચના, વિકાસ અને એના કારણો અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. ભાષાનો મુખ્ય ઘટક શું છે? વાક્ય. વાક્ય શાનું બનેલું હોય છે? શબ્દોનું. અને શબ્દો કઈ રીતે બને છે? શબ્દો અનેક ધ્વનિઓના સંકલનથી બને છે. શબ્દોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે, પરંતુ જ્યારે તે વાક્યમાં પ્રયોજાય છે ત્યારે તેમાં થોડુંક પરિવર્તન કે વિકાર સંભવે છે. એક ઉદાહરણ જોઈએ. જીતું, વર્ગ, નોટબુક, લખ્યું વગેરે શબ્દો છે. આમ જોવા જઈએ તો આ શબ્દોની વચ્ચે કોઈ પરસ્પર સંબંધ સ્થાપિત થતો નથી, પરંતુ આપણે એને વાક્યમાં પ્રયોજીએ. જીતુએ વર્ગમાં નોટબુકમાં લખ્યું, તો એમાં પરિવર્તન થયેલું દેખાય છે. જીતું કર્તા, નોટબુક કર્મ, લખ્યું ક્રિયાપદ તરીકે આવે છે. આ રીતે આ શબ્દો પદ બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રૂપ વિજ્ઞાન કે પદ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. હવે આપણે રૂપ ઘટક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. રૂપ ઘટક વિજ્ઞાનમાં રૂપ કે પદના ખંડોનું વિવેચન કે તેનું વિસ્તૃત અધ્યયન થાય છે. રૂપ ઘટક વિજ્ઞાન સંરચનાત્મક વિશ્લેષણનો છેલ્લો વિકાસ છે. એમાં ઉચ્ચાર અથવા ઉચ્ચારોને લઘુત્તમ ખંડમાં વિભાજિત કરવામાં આવે છે અને ફરી તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. આમ રૂપ ઘટક વિજ્ઞાન રૂપ ઘટક કે અર્થ ઘટક મોર્ફીમનું અધ્યયન કરે છે. એમાં રૂપ ઘટકનું વર્ણન કે વિશ્લેષણ સૌ પ્રથમ કરવું જરૂરી બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે રૂપ ઘટક કે મોર્ફીમનો વિસ્તારથી વિચાર કરીએ. વાક્યમાં વપરાતા શબ્દને પ્રત્યય, પ્રત્યયો કે અનુગ વગેરે લગાડીને અન્ય શબ્દો સાથે એનો સંબંધ જોડીને વાક્ય પ્રયોજવામાં આવે છે. ત્યારે તે અર્થવત પદખંડોને રૂપ ઘટક કે મોર્ફીમ કહેવાય છે. એક ઉદાહરણ જોઈએ. મોટી સ્વયંવરની સભામાં સૂર નરાદિકને તજી. માં ત્રણેય નામો પ્રત્યય લાગીને વાક્યમાં પ્રયોજાય છે. ત્યારે એ શબ્દો અને એમને લાગતા અનુગ કે પ્રત્યય રૂપ ઘટક કહેવાય છે. આ કાવ્ય પંક્તિમાં 5 શબ્દો લાગે છે, પણ 10 રૂપ ઘટક છે. આપણે સમજીએ. મોટી સ્વયંવર ની સભા માં સૂર નરા દિક ને તજી. મોર્ફીમ એ શબ્દ ઉપરાંતના એવા તત્વો છે કે જેનાથી શબ્દો વાક્યમાં અર્થવત્તા ધારણ કરે છે. શબ્દના નાનામાં નાના અર્થવત અંશોને મોર્ફીમ કે રૂપ ઘટક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપ આ ઉદાહરણને જુઓ. મોટી સ્વયંવરની સભામાં સૂર નરાદિકને તજી. આ ઉદાહરણમાં 5 શબ્દો પહેલી નજરે આપણને દેખાય છે. મોટી 1, સ્વયંવરની 2, સભામાં 3, સૂર નરાદિકને 4, તજી 5. આ 5 શબ્દો આપણને લાગે છે, પરંતુ જ્યારે આપણે એને વિશ્લેષણ કરીએ છીએ, અર્થપૂર્ણ અંશોમાં વિભાજિત કરીએ છીએ, ત્યારે તેના 10 રૂપ ઘટક બને છે. મોટી 1, સ્વયંવર 2, ની 3, સભા 4, માં 5, સૂર 6,
નર 7 આદિક 8 ને 9 તજી 10. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મૂળ શબ્દો અને એમને લાગતા અનુગ કે પ્રત્યય રૂપ ઘટક કહેવાય છે. આપણે સૌ પ્રથમ સમજીશું પ્રત્યય એટલે શું. પ્રત્યય એટલે રૂપો કે સાધિત શબ્દ બનાવવા શબ્દને અંતે અથવા પૂર્વે લગાડવામાં આવે છે તે. પૂર્વ પ્રત્યય એટલે પૂર્વક, જે મૂળ શબ્દની આગળ લાગે તેને પૂર્વ પ્રત્યય કે પૂર્વક કહેવાય. ઉદાહરણ જોઈએ. કુરિવાજ. અહીં રિવાજ મૂળ શબ્દ છે, એની પૂર્વે કુ પ્રત્યય લાગ્યો છે. એ જ રીતે કુટેવ, ટેવ એ મૂળ શબ્દ છે. કુ અહીં પૂર્વક છે. કુસંસ્કાર. સંસ્કાર એ મૂળ શબ્દ છે, એના પૂર્વે કુ પ્રત્યય લાગ્યો છે. મૂળ અંગની પહેલાં લાગે તેને પૂર્વ પ્રત્યય અથવા પૂર્વક કહેવાય. અન્ય ઉદાહરણ જોઈએ, જેથી તમને સરળતાથી સમજાશે. અધર્મ. અહીં ધર્મ એ મૂળ શબ્દ છે, એની પૂર્વે અ પ્રત્યય લાગ્યો છે. અનાવરણ. અહીં આવરણ એ મૂળ શબ્દ છે, એની પૂર્વે અન પ્રત્યય લાગ્યો છે. એ જ રીતે અવલોકનમાં અવ એ પૂર્વ પ્રત્યય છે. વણ કીધુંમાં વણ એ પ્રત્યય છે, જેને પૂર્વક કે પૂર્વ પ્રત્યય કહેવાશે. એ જ રીતે સપ્રેમ. અહીં પ્રેમ એ મૂળ શબ્દ છે, એની પૂર્વે સ પ્રત્યય લાગ્યો છે. કમનસીબ. નસીબ એ મૂળ શબ્દ છે, કમ એ પ્રત્યય છે. ગેરહાજર. હાજર એ મૂળ શબ્દ છે, ગેર એ પૂર્વ પ્રત્યય કે પૂર્વક છે. બદનામ. નામ એ મૂળ શબ્દ છે, બદ એ પૂર્વ પ્રત્યય કે પૂર્વક છે. એ જ રીતે બિનજરૂરી. અહીં જરૂરી એ મૂળ શબ્દ છે, બિન એ પૂર્વ પ્રત્યય કે પૂર્વક કહેવાય. બેહદ. હદ એ મૂળ શબ્દ છે, બે એ પૂર્વક કે પૂર્વ પ્રત્યય કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉપસર્ગને સમજીએ. આપણે રૂપ કે પદવિજ્ઞાનને સરળતાથી સમજવા માટે પ્રત્યયને સમજી રહ્યા છીએ. ઉપસર્ગ કોને કહેવાય? મૂળ અંગની પાછળ અથવા મૂળ શબ્દની પાછળ પ્રત્યય લાગે તેને પરપ્રત્યય કહે છે. પરપ્રત્યય એટલે જ ઉપસર્ગ, જે મૂળ શબ્દની પાછળ લાગે છે તે. અહીં આપણે કેટલાક શબ્દો જોઈએ. લાઘવ. અહીં અ પરપ્રત્યય છે, ઉપસર્ગ છે. લાલિત્ય. અહીં ય ઉપસર્ગ છે, લઘુતા તા ઉપસર્ગ, ગુરુત્વ ત્વ ઉપસર્ગ, આશ કડવાશમાં આશ એ ઉપસર્ગ છે. નીચાણમાં આણ એ ઉપસર્ગ છે. લડાઈમાં આઈ એ ઉપસર્ગ છે. ઘટપણમાં પણ એ પરપ્રત્યય એટલે કે ઉપસર્ગ છે. ખુશીમાં ઈ એ ઉપસર્ગ છે. તાજગીમાં ગી એ ઉપસર્ગ છે. દાદાગીરીમાં ગીરી એ પરપ્રત્યય એટલે ઉપસર્ગ છે. માસિકમાં ઈક એ પરપ્રત્યય છે. ભારતીયમાં ઈય એ પરપ્રત્યય કે ઉપસર્ગ છે. હવે જોઈએ સ્વાર્થિક કે અંગ વિસ્તારક પ્રત્યય. અપ્રત્યય બંધુ કે બાંધવ. ક પ્રત્યય બાળક. ડ પ્રત્યય જીભડી. લ પ્રત્યય માંદલો. ઈય પ્રત્યય જાડિયો.
વિદ્યાર્થી મિત્રો, આપણે રૂપ ઘટકોની તારવણી માટે પ્રત્યયનો અભ્યાસ કર્યો. હવે વિભક્તિ વ્યવસ્થા જોઈએ. વિભક્તિનો સંબંધ દર્શાવનાર તત્વોને પણ વિભક્તિના તત્વ તરીકે ઓળખવામાં આવે છે. વિભક્તિના તત્વ બે પ્રકારના છે. એક અનુગ, બે નામયોગી. અનુગને સમજીએ. અનુગ જે તે પદ સાથે જોડાઈને આવે છે. એની ઓળખ શી છે? શૂન્ય પ્રત્યય, ને, એ, થી, માં, ન, જેમાં આવશે નો, ની, નું, ના. હવે નામયોગીને સમજીએ. જે તે પદથી અલગ લખાય છે. અનુગને બદલે અનુગ જેવી કામગીરી કરતા ભાષા ઘટકને નામયોગી કહેવાય. નામયોગીની સંખ્યા વિપુલ પ્રમાણમાં છે. એ કયા કયા છે? જોઈએ. વડે, થકી, માટે, સારું, પ્રમાણે, માફક, સાથે, વિના, સિવાય, સુધી, લગી, બાદ, પર, ઉપર, નીચે, અંદર, તણું, કેરું, મહી વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પદ વિશે વાત કરીએ. પદ એટલે શું? પદ વાક્યનો એ અંશ છે જે કોઈ વ્યક્તિ, સ્થાન, વસ્તુ, ભાવ, ક્રિયા, ગુણ, અવસ્થા વગેરે દર્શાવે છે. એને વાક્યનો સૌથી નાનો ભાગ માનવામાં આવે છે. પદ કોઈ એક સંજ્ઞા, ક્રિયા અથવા વિશેષણના રૂપમાં વ્યક્ત થાય છે. પદના ઘણા પ્રકાર છે, જેમ કે સંજ્ઞાપદ, ક્રિયાપદ, વિશેષણ પદ, સર્વનામ પદ, અવ્યય પદ વગેરે. હવે આપણે જોઈશું શબ્દ કોને કહેવાય. શબ્દ માત્રાઓ અને વર્ણોના સાયુજ્યથી બને છે. શબ્દ સાર્થક વર્ણ સમૂહ હોય છે. શબ્દ સ્વતંત્ર રૂપમાં પ્રયુક્ત વર્ણનો એ સમૂહ શબ્દ કહેવાય છે, જેનો પ્રયોગ સ્વતંત્ર રૂપથી થાય છે. જ્યારે તમે એકથી વધારે વર્ણોને મેળવીને કોઈ શબ્દ બનાવી લો છો, તો જરૂરી નથી કે એ શબ્દ કહેવાય. એક સાર્થક એટલે કે અર્થપૂર્ણ શબ્દ જ શબ્દની શ્રેણીમાં પરિભાષિત કરવામાં આવે છે. ફરી આપણે જોઈશું પદ કોને કહેવાય. જ્યારે કોઈ સાર્થક શબ્દોનો પ્રયોગ વાક્યમાં થાય છે તો એને પદ કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો કાળ, વચન અને લિંગ વગેરેના વર્ણોને પદ કહેવામાં આવે છે. કારક, વચન, લિંગ, પુરુષ વગેરેમાં બંધાઈને શબ્દ પદ બની જાય છે. રૂપ કે પદને વિસ્તારથી સમજીએ. રૂપ અને પદ સમાનાર્થી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે. ભાષા વિજ્ઞાનમાં રૂપ અને પદ એકબીજાના સ્થાને વપરાય છે. મૂળ શબ્દ પ્રતિપાદિક અને ધાતુમાં પ્રત્યયો જોડવાથી તેમના અનેક રૂપો બને છે, જે વાક્યમાં પ્રયોજાતા પદ નામ પામે છે. હવે આપણે જોઈશું પ્રતિપાદિક શું છે. વિભક્તિના પ્રત્યય લાગ્યા વગરનો જે શબ્દ હોય એને પ્રતિપાદિક કહેવાય છે. સંસ્કૃત વ્યાકરણમાં ક્રિયાઓના મૂળ રૂપને ધાતુ કહે છે. ધાતુ જ સંસ્કૃત શબ્દોના નિર્માણ માટે મૂળ તત્વ એટલે કે કાચો માલ છે. વાક્યમાં પદનો જ પ્રયોગ થાય છે. આ એક અનિવાર્ય ઘટના છે. રૂપ ઘટકની કેટલીક ધ્યાનપાત્ર બાબતો જોઈએ. રૂપો કે પદોને ખંડોમાં વિભાજિત કરવા માત્રથી રૂપ ઘટક મળી જતા નથી. રૂપ ઘટક તો એક વર્ગનો પ્રતિનિધિ હોય છે, જેમાં એના કેટલાય સભ્યો સમાવિષ્ટ હોય છે. રૂપ ઘટકના સભ્યો ઉપરૂપ ઘટક કે ઉપાર્થ ઘટક કહેવાય છે. આમ રૂપ ઘટકનો અર્થ ઘટકોનો વર્ગ છે એ સમજીએ. જ્યારે એક રૂપ ઘટકને બીજા ઉપરૂપ ઘટક એ જ પરિસ્થિતિમાં પ્રયુક્ત કે પ્રયોજાવાની ક્ષમતા ધરાવતો હોય ત્યારે નિશ્ચિતપણે
નિશ્ચિતપણે તે કોઈક રૂપ ઘટકનો સભ્ય કે અંગ ન રહેતા ખુદ એક રૂપ ઘટક બની જાય છે. એક રૂપ ઘટક બીજા ઉપરૂપ ઘટકથી જુદો પ્રયોજાય છે એ જ એની મૂળ ઓળખ છે. અર્થાત ઉપરોક્ત ઘટકો પરસ્પર સ્થાનિક જુદાપણું ધરાવે છે. હવે જોઈએ મુક્ત અને બદ્ધ રૂપ ઘટકો કોને કહેવાય. મુક્ત રૂપ ઘટકો જે રૂપ ઘટકો સ્વતંત્રપણે બીજા તત્વની મદદ વિના વાપરી શકાય છે તે બધા મુક્ત રૂપ ઘટકો કહેવાય છે. બદ્ધ રૂપ ઘટકો એટલે શું? જેમનું ઉચ્ચારણ સ્વતંત્રપણે થઈ શકે પરંતુ એનો એકાકી પ્રયોગ થઈ શકતો નથી, અર્થાત અન્ય તત્વોની મદદ વિના પ્રયોજી શકાતા નથી, તેને બદ્ધ રૂપ ઘટકો કહે છે. દાખલા તરીકે મહત્તા પદ છે, એમાં બે રૂપ ઘટકો છે, મહત વત્તા તા. એમાં મહતનો પ્રયોગ સ્વતંત્રપણે કરી શકાય છે પણ તાને સ્વતંત્રપણે વાપરી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, પાયાની વાતો શીખ્યા છીએ તેથી રૂપ ઘટકોનું પૃથક્કરણ સરળતાથી સમજાશે. અઠવાડિયું. અઠ મુક્ત, વાડ મુક્ત, ઈયું બદ્ધ. અણગમતી અણ બદ્ધ, ગમ મુક્ત, તઈ બદ્ધ. ગ્રંથપાલ ગ્રંથ મુક્ત, પાલ મુક્ત. ઘરમાં ઘર મુક્ત, માં બદ્ધ. ગરીબાઈ ફારસી શબ્દ છે, ગરબ મુક્ત, ઈ બદ્ધ. આ મધ્ય પ્રત્યય છે, અઈ બદ્ધ. કામણગારી કામ મુક્ત, અણબદ્ધ, ગાર મુક્ત, ઈ બદ્ધ.